આપણા પાટણમાં આવેલું છે માતાજીનું એક એવું મંદિર કે જ્યાં માતાજીને 34 પ્રકારના મરી મસાલા વાળું પાન ચડે છે અને જે ભક્તોને પ્રસાદ સ્વરૂપે મળે છે. આ મંદિરમાં રોજ થતો શણગાર કલેક્ટર કચેરીથી આવે છે. નમસ્કાર, સ્વાગત છે તમારું પાટણ એટલે પાટણની નવી સિરીઝ પાટણની પ્રભુતા, કે જ્યાં અમે પાટણને લગતો ઇતિહાસ અને મંદિરોની વાત કરીશું. વિક્રમ સંવત 802 થી 1470 સુધી એટલે કે પૂરા 668 વર્ષ પાટણ એ ગુજરાતની અસલ રાજધાની હતી. ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે કાલિકા માતાજીની ઉગ્ર તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા અને માતાજીએ કહ્યું કે હું તારા નગરમાં બિરાજુ ખરી, પણ હું ગઢ કાલિકા છું, મારે ગઢ જોઈએ. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહે 2 ગઢ બંધાવ્યા અને ત્યારે એ ગઢમાંથી માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે પ્રગટ થયા. સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત આ મંદિરને અંદાજે 900 વર્ષ થયા છે. તેમણે આ મંદિર ઈસવીસન 1126 બંધાયું હતું. ઘટના એવી ઘટી કે એકવાર રાજા સિદ્ધરાજને ઉજ્જૈનમાં બિરાજતા પોતાના કુળદેવીના દર્શને જવાની ઈચ્છા થઈ, પરંતુ એ માલવપતિના તાબે હતું. તેથી સિદ્ધરાજ જયસિંહે માળવા તરફ એટલે કે ધારાનગરી તરફ કૂચ કરી અને ધારાનગરીનો દુર્ગ જીતીને માળવાના રાજા યશોવર્માને કેદ કર્યા અને ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરીને માતાને પોતાના નગરમાં બિરાજવા માટે કાકલુદી કરી. પણ માતાજીએ કહ્યું કે હું ગઢ કાલિકા છું, મારે ગઢ જોઈએ અને રાજાએ ગઢ બનાવ્યો. રોજ સવારે અને સાંજે ઘણાય ભક્તો માતાજીના દર્શને અહીંયા આવે છે. આ મંદિરની હવામાં આધ્યાત્મિકતા છવાયેલી છે. અહીંયા આવવાથી ઘણાય લોકોની ચિંતાઓ મટી જાય છે, દુઃખ દૂર થઈ જાય છે અને માતાજી ભક્તોના ધાર્યા કામ કરે છે. જો તમે પણ પાટણ આસપાસ રહેતા હો અથવા પાટણ આવ્યા હો તો માં ગઢ કાલિકાના દર્શન કરવા અચૂકથી આવજો. અને આવા જ અવનવી માહિતી ભર્યા વિડીયો જોવા માટે અમારા પાટણ એટલે પાટણ પેજને ફોલો કરવાનું ના ભૂલતા.